મિત્રો આપણી સાથે અત્યારે પારુલબેન છે, જેઓને ગેસની ખૂબ જ તકલીફ હતી. તો પારુલબેન, આપ ક્યાંથી આવો છો? જંબુસર તાલુકાનું ટુંડજ ગામ. અને આપને શું તકલીફ હતી ને કેટલા સમયથી હતી? સાહેબ, મને ગેસની તકલીફ હતી અને 10-12 વર્ષથી હતી. એના કારણે મને ઉટકાળી બહુ આવતા હતા અને જમવા બેહું તો જમાય ના, એટલી બધી તકલીફ હતી. ગભરામણ થાય, એ બધું થતું હતું. શરીરમાં આખો દુખાવો થાય, જ્યાં ગેસ પડે ત્યાં બધે જ દુખાવો થતો હતો. અત્યારે મને બહુ સારું છે. આમ અત્યારે ઓટકાર આવે છે? ના, ઓટકાર નથી આવતા. આમ તમારો ગેસ નીકળે છે? ના, હવે નથી નીકળતો. પહેલા બહુ નીકળતો હતો. પહેલા બહુ જ નીકળે? બહુ જ. 2-3 ઘર લગીને ખબર પડે કે પારુલને ગેસ થયો છે. હા, 2-3 ઘર સુધી બધાને ખબર પડે કે હા, પારુલ, આજે તને ગેસ થયો છે એમ. હા, એટલા જોશથી ઓટકારી આવતા હતા એમ. મટી ગયો છે. મટી ગયો. અને જમો પછી ઓટકાર આવે, આમ ટૂંકમાં ગેસ થાય? હા, પહેલા એવું થતું હતું, પણ હવે નથી થતું. અહીં ટ્રીટમેન્ટ કરાયા પછી નહીં થતું. પછી નથી થતું? ના. અહીંયા આવ્યા પહેલા તમે કઈ દવા કે એવું કઈ લીધેલું કે? દવા તો સાહેબ બહુ કરી, એલોપેથિક બહુ કરી, પણ અહીંયા પછી કશું જ નહીં કર્યું. અહીંયા પછી અને અહીંયા કેટલી વાર આવ્યા? આ ત્રીજી વખત આવી. હવે કેમ છે તમને? બહુ સરસ છે સાહેબ. હવે ગેસ થાય એમ? ના, હવે ગેસ નહીં થતો. થતો જ નથી? સાવ થઈ ગયો. સાવ રેડી? સાવ રેડી થઈ ગયા. ઈ દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર કઈ જ નહીં. તો આ વિડીયો મેં YouTube માં મૂકી શકીએ? તમે શું કહેશો? આવું મને ફેર પડ્યો છે. જો આવું કોઈને થતું હોય તો એ અહીંયા આગળ આવી શકે છે અને ટ્રીટમેન્ટ કરાવી શકે છે સાહેબ. કેમ કે 100% ફેર પડે જ છે ગેસથી. અને કમરના દર્દમાં ફેર પડ્યો છે મને. કમરનું દર્દ હોય હતું, તેમાં બહુ ફેર પડી ગયો છે. દુખે છે કે? ના, હવે નહીં દુખતી. થોડીક એવું કામ કરવાનું આવે તો દુખે, નકર પહેલા દુખતી હતી એવી નહીં દુખતી. હવે નથી દુખતી. અને ગેસ તો આવ ગયો? ગેસ આવ ગયો. 12 વર્ષનો ગેસ ગયો છે. હવે આમ અવાજ જેવો કઈ ગેસ જ નહીં આવે. સરસ છે. થેન્ક યુ. ઢીલું નહીં ગયો ઘરમાં? હા, વાંચવામાં ઢીલું નહીં ગયું પારુલબેન? ઓકે. ઢીલું નહીં ગયો શરીર? ઊંડો શ્વાસ લો, છોડો. Make you good. So,